વડોદરામાં આરટીમાં પ્રવેશ ન મળતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ વાલીઓએ હલ્લાબોલ કર્યો છે। 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ નામ જાહેર ન થતા વિરોધ કરવામાં આવ્યો। સામાન્ય પરિવારોના બાળકો પ્રવેશથી વંચિત રહેતા રોષ ફેલાયો છે। જરૂરિયાતમંદોને પ્રવેશ નહીં મળે તો પ્રક્રિયા કોના માટે? વાલીઓ બાળકોના એડમિશન મુદ્દે શિક્ષણ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે। અમે 2 વાર લખ્યું। એક વાર ચલો પ્રોબ્લેમ હતો કે આધાર કાર્ડ માટે અમે રેશન કાર્ડ મૂક્યું હતું, પણ બીજા રાઉન્ડમાં અમે બધું તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોવા છતાં પણ કોઈ રિસ્પોન્સ નથી, અંદર કોઈ મેસેજ નહીં આવ્યો। અને આંગણવાડીમાં પણ અમે એડમિશન આપ્યું હતું કે ચલો અમારું આગળ જતાં અમારું છોકરું આમાં ભણે કે અમારા આરટીમાં। મારું ઘર રિક્ષા પર ચાલે છે, અમે 9 જણનું ઘર ભરણ પોષણ ચાલે છે। અને એડમિશન એવા લોકોને મળ્યા છે કે જે ઘરમાં 2 ટીવી છે, 2 એસી છે, ગાડીઓ છે, એ લોકો માટે એડમિશન કેવી રીતે મળી શકે? જરૂરિયાતમંદ માટે આરટી રાખી છે કે આ લોકો માટે રાખ્યું છે? એ યોગ્ય તપાસ સરકારે એમના પર કરવી જોઈએ।